નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવનિદાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિયમસારના સ્વાધ્યાયમાં આપણે 40મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 40મી ગાથામાં એમ કહ્યું કે જીવને સ્થિતિ બંધના સ્થાનો નથી, પ્રકૃતિ બંધના સ્થાનો નથી, પ્રદેશ બંધના સ્થાનો નથી, અનુભાગ બંધના સ્થાનો નથી અને કર્મના ઉદયના સ્થાનો પણ નથી. અગાઉ 39મી ગાથામાં આત્મા સંબંધીના 4 બોલ કયા ત્યાં જીવાસ્તિકાએ કહી અને વાત કરી હતી. અહીંયા મુનિવરે ટીકામાં આ 5 બોલની વાત કરી છે અને એમાં નિરંજન નિજ પરમાત્મા તત્વને આવા બંધના સ્થાનો નથી એમ કહ્યું. અને શરૂઆત જ એ રીતે કરી કે સદા ની ઉપરાગ જેનું સ્વરૂપ છે, ઉપરાગ વિનાનું જેનું સ્વરૂપ છે અને ઉપરાગની પછી એ વ્યાખ્યા કરી છે કે કોઈ પદાર્થમાં અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ એવો વિકાર કે મલિનતા ને ઉપરાગ કહ્યો. અને ગુરુદેવે ઉપરાગનો અર્થ બહુ સરસ રીતે દ્રષ્ટાંત દ્વારા સમજાયો કે સ્ફટિક મણિ છે તો એની સમીપમાં લાલ રંગનું ફૂલ છે તો એ ઉપાધિ છે અને એ લાલ રંગના ફૂલને અનુરૂપ લાલ રંગની ઝાંય સ્ફટિકમાં પડે છે તો એ ઉપરાગ કે છે કે એ સ્ફટિકની અંદર પેલું લાલ રંગનું ફૂલ તો નથી પણ એવા જે સમીપમાં રહેલા જે નિમિત્ત ને કારણે એમાં જે એને અનુરૂપ જે લાલ રંગની ઝાંય સ્ફટિકમાં પડે છે એ પણ નથી. એ દ્રષ્ટાંત આપ્યું અને એ દ્રષ્ટાંત ઉપરથી પછી એ સત્ય સમજાવવામાં આવ્યું કે આ કર્મની ઉપાધિ તો આત્મ તત્વમાં નથી, એટલે કે ત્રિકાળી દ્રવ્યમાં નથી, પણ એને અનુરૂપ થતા જે જીવના ભાવ કે જે ક્ષણિક છે, પર્યાયમાં થાય છે, એ પણ આત્મામાં નથી. અને પછી એનું વર્ણન લીધું. કર્મનો બંધ જે પડે છે એમાં એ પ્રકૃતિ બંધ છે, પ્રદેશ બંધ છે, સ્થિતિ બંધ છે અને અનુભાગ છે. એમ એ બંધ હોય છે તો એ 4માંથી એક પણ વસ્તુ નથી. એને એક એક કરી અને લેવામાં આવી અને એના પછી છેલ્લી વાત એ લીધી કે ઉદયના સ્થાનો પણ આત્મામાં નથી. તો આ રીતે આખી ટીકા છે. અને પછી ટીકાના સમર્થનમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહેલો શ્લોક છે. તો આપણે ટીકા ઉપરના પ્રવચનના અંશો કરી રહ્યા છીએ અને ટીકા ઉપરના પ્રવચનના અંશમાં આપણે પ્રવચન રત્ન ચિંતામણીમાં 3 બોલ કર્યા. એટલે અહીંયા 5 બોલ છે એ પૈકી 3 બોલ કર્યા અને હવે 1 બોલ બાકી રહ્યો છે. તો
ત્રણ બોલ આપણે જાણીએ છીએ. કયા ત્રણ બોલ કર્યા છે? કે સ્થિતિબંધના સ્થાનો નથી, પ્રકૃતિબંધના સ્થાનો નથી, પ્રદેશત્વના સ્થાનો નથી. તો આજે હવે પ્રવચન રત્ન ચિંતામણીમાં પાના નંબર 72 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફથી આગળ વાત લઈએ છીએ. પ્રદેશત્વ બંધના સ્થાનની વાત આપણે આગળ કરી. હવે 72મા પાના ઉપર એના જ અનુસંધાનમાં આગળ વાત કરે છે. ગુરુદેવ અહીંયા 72મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે શુદ્ધ ભાવ કોને કહે છે? શુદ્ધ ભાવ કોને કહે છે એની અહીંયા વાત ચાલે છે. આત્માનો જે ત્રિકાળી શુદ્ધ ધ્રુવ નિત્ય આનંદ સ્વભાવ છે તેને અહીં શુદ્ધ ભાવ કહે છે, જેમાં સંયોગી ચીજ નથી, જેમાં પુણ્ય અને પાપના ભાવ નથી, તેમજ જેમાં એક સમયની વ્યક્ત એટલે પ્રગટ પર્યાય એટલે અવસ્થા પણ નથી. એવો જે પોતાનો નિજ પરમાત્મા સ્વભાવ છે તેને અહીં શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. ત્રિકાળી શુદ્ધ ધ્રુવમાં સંયોગી ચીજ નથી. કર્મના ઉદય કારણે જે સંયોગો પ્રાપ્ત થાય, જે વસ્તુઓ સમીપમાં દેખાય એ કોઈ ચીજ નથી, અને એના લક્ષ્ય થતા શુભ કે અશુભ ભાવ એવા પુણ્ય અને પાપના ભાવ પણ નથી. એટલું જ નહીં, પણ આગળ વધીને એમ કહે છે ગુરુદેવ કે એક સમયની વ્યક્ત પ્રગટ પર્યાય પણ નથી. અને એવો જે પોતાનો નિજ પરમાત્મા સ્વભાવ છે તેને અહીં શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. અને તે શુદ્ધ ભાવ સમ્યક દર્શનનો વિષય છે. એટલે કે એનું લક્ષ્ય કરતા ત્યાં એકાગ્રતા કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના નિર્મળ પરિણામ થાય છે. વિતરાગ સર્વગણ પરમેશ્વરના પંથમાં, વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના પંથમાં સમ્યક દર્શન એ ધર્મની પહેલી સીડી છે, પહેલું પગથિયું છે. અને સમ્યક દર્શન રૂપી પહેલું પગથિયું ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ એવા નિરંજન નિજ પરમાત્મ તત્વની અંતરદ્રષ્ટિ કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે આ શુદ્ધ ભાવનું મહાત્મા આપણને સમજાવ્યું છે કે એવા શુદ્ધ ભાવની દ્રષ્ટિ કરતા એવા નિર્મળ પરિણામ થાય છે. તો શુદ્ધ ભાવ શું છે એ સમજાવ્યું. આત્માનો જે ત્રિકાળી શુદ્ધ ધ્રુવ નિત્ય આનંદ સ્વભાવ છે એને જ શુદ્ધ ભાવ થયો. જો પર્યાયમાં જે ભાવ થયો એ શુદ્ધ ભાવની વાત નથી. ત્રિકાળી દ્રવ્ય પરમ પારિણામિક ભાવ એને શુદ્ધ ભાવ કયો છે. શુદ્ધ ભાવ એટલે શું? પૂર્ણ આનંદ સ્વભાવની પ્રાપ્તિ જે શ્રદ્ધામાં થાય તે શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. અને એ શ્રદ્ધા જેના વિશે થઈ છે એ શુદ્ધ ભાવ છે. એ શુદ્ધ ભાવ છે, ત્રિકાળી દ્રવ્ય છે, એ પરમ પારિણામિક ભાવ છે. એટલે અહીંયા પર્યાયના શુદ્ધ ભાવને નથી લેવામાં. શુદ્ધમાં અહીંયા વર્ણનમાં એમ લીધું કે શુદ્ધ ભાવ એટલે અશુદ્ધ એવા જે પુણ્ય પાપ ભાવ થાય છે એ શુદ્ધ ભાવ નથી. તેમજ અશુદ્ધતાથી રહિત આત્માના આશ્રયે શુદ્ધરૂપ જે નિર્મળ દશા પ્રગટ થાય છે તે પણ શુદ્ધ ભાવ નથી. આત્માના લક્ષ્ય
આત્મામાં એકાગ્રતા કરતા, એટલા શુદ્ધ ભાવમાં એકાગ્રતા કરતા જે નિર્મળ પરિણામ થયા એ પર્યાય, એ શુદ્ધ પર્યાય છે, નિર્મળ દશા છે, તો એની અહીંયા વાત નથી. એટલે પર્યાય રૂપ જે શુદ્ધ ભાવ છે એની અહીંયા વાત નથી. અહીંયા તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની વાત છે કે જે દ્રષ્ટિનો વિષય છે અને જેનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય છે. ભગવાન આત્મા કે જે એક સેકન્ડના અસંખ્યામાં ભાગમાં પણ પૂર્ણ ધ્રુવ સ્વરૂપ નિજ પરમાત્મા છે, તેને અહીં શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. શુદ્ધ ભાવ આ જીવને પર્યાયમાં થતા ભાવની વાત નથી. પર્યાયમાં થતા જે દશારૂપ જે ભાવ છે એની વાત નથી, પણ ત્રિકાળી દ્રવ્ય કે જે અનંત ગુણનો સમૂહ છે, અને એ અનંત ગુણનો સમૂહ એવું જે ત્રિકાળી દ્રવ્ય એનો જે ભાવ એ શુદ્ધ ભાવ છે. જે બદલાય નહીં એવો જે એ ભાવ છે તે શુદ્ધ ભાવ છે. ખરેખર તો આપણે વર્ણન કરીએ એટલે અનંત ગુણનો સમૂહ એમ કહીએ છીએ, પણ કંઈ અનંત ગુણને ભેગા કરી અને દ્રવ્ય બનતું નથી. અનંત ગુણને ભેગા કરીએ એટલે કોઈ દ્રવ્ય બને એમ નથી. કોઈ પણ દ્રવ્યનો વિચાર કરીએ તો દ્રવ્યની વ્યાખ્યામાં આપણે એમ કહીએ છીએ કે ગુણોનો સમૂહ એટલે દ્રવ્ય. પણ એ વર્ણન કરીને સમજાવવા માટે એ ભેદથી કથન કરવામાં આવે છે તો વ્યવહારનો એનો વિષય છે. ખરેખર તો નિશ્ચયથી તો દ્રવ્ય અખંડ છે અને એની એ વિશેષતાઓ છે, એની એ વિશેષતાઓ છે એને સમજાવવી છે. એટલે એ વિશેષતાઓ એ ગુણ છે કે શક્તિ છે એમ સમજાવવામાં આવે છે. એમાં એ અનંત પ્રકારે વિશેષતાઓ છે, એ જ બધા ગુણ છે, એ જ બધી શક્તિ છે. એટલે દરેક વખતે આપણે એમ કહીએ કે અનંત ગુણનો સમૂહ એવો ભગવાન આત્મા, તો તેની સાથે એ વાત પણ યાદ રાખવી કે એ સમજાવવા માટે કહ્યું છે. આત્મા તો અખંડ એક દ્રવ્ય છે અને એ દ્રવ્યની અંદર એની એટલી વિશેષતાઓ છે જેને આપણે ગુણ કહીએ છીએ, અને એ બધી વિશેષતાના નામ પણ નથી, એની સંજ્ઞા પણ નથી. એટલા પ્રકારે એમાં એ વિશેષતાઓ સમાય છે, એટલી ગુણ છે. તો એવા અનંત ગુણ છે એટલે એ એનો ભાવ થયો, એ દ્રવ્ય ભાવ થયો. અને એ દ્રવ્ય ભાવ જે છે એ બદલાય નહીં. એ દ્રવ્ય ભાવ જેવો છે તેવો જ રહે છે. એને અહીંયા શુદ્ધ ભાવ કહ્યો છે. દ્રવ્ય તેની વિશેષતાઓ સહિત જ રહે છે. એ વિશેષતાઓને છોડે તો એ દ્રવ્યનો નાશ થઈ જાય. એ દ્રવ્યપણે રહી શકે નહીં. તો એવી વિશેષતાઓ, અનંત વિશેષતાઓ સહિત, એવા અનંત ગુણ સહિત, એવી અનંત શક્તિ સહિત જે દ્રવ્ય છે એનો એવો જ ભાવ છે, એ ટકીને રહેતો ભાવ, એ શુદ્ધ ભાવ છે. પણ એવા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય કરતા, ત્યાં એકાગ્રતા કરતા જે ભાવ છે એ પર્યાયમાં થતો ભાવ, એ સમયની દશામાં થતો ભાવ, એ ભાવ શુદ્ધ કહેવાય, એ નિર્મળ પરિણામ કહેવાય. પણ એની અહીંયા વાત નથી. અહીંયા શુદ્ધ ભાવ એટલે ત્રિકાળી દ્રવ્યની વાત છે. કેમ કે પેલો ભાવ પર્યાયમાં શુદ્ધ ભાવ જે કહીએ એ તો ક્ષણિક પરિણામ છે, એ એક સમયના પરિણામ છે. એવા ને એવા ફરી થાય, એ એક સમયના પરિણામ છે. એટલે એ વાત નથી. અહીંયા ત્રિકાળી દ્રવ્યની વાત કરવી છે. એને અહીંયા શુદ્ધ ભાવ કહેવામાં આવ્યો છે. અને એવો આ જે શુદ્ધ ભાવ, એવું આ ત્રિકાળી દ્રવ્ય, એવી આ વસ્તુ, એવી આ ચીજ, એની અંદર આ કર્મની ઉપાધિ નથી. એટલે કે એની અંદર કર્મના પ્રકૃતિ કે પ્રદેશ કે અનુભાગ કે સ્થિતિ બંધ
કર્મના ઉદયો એ બધું એમાં નથી, એમ અહીંયા વાત ચાલે છે. આગળ પણ કહે છે ગુરુદેવ કે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે જેવો આત્મા દેખ્યો છે તેવો પૂર્ણપણે પ્રાપ્ત કર્યો છે, એટલે પ્રગટ કર્યો છે, પર્યાયમાં પ્રગટ કર્યો છે. ઈશ્વર ભગવાને એવો જ આત્મા પર્યાયમાં પોતે પ્રગટ કર્યો છે, પોતે એ રૂપ થયા છે. અને તેની વાત એમની દિવ્ય ધ્વનિમાં આવી છે. અને એ વાતમાં એમ આવ્યું, જીવ માત્ર માટે એમ આવ્યું કે તારી ચીજ પણ એવી જ નિત્ય અવિનાશી છે, જેમાં કોઈ મલિનતા નથી, જે ધ્રુવ છે, અને એ એક સમયની પર્યાયથી રહિત એવી એ ચીજ છે. એનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય છે. જો એક વાત પંચાધ્યાયની લઈએ તો પંચાધ્યાયમાં એક વાત એવી રીતે આવે છે કે દરેક સમયે એક પર્યાય તો હોય જ ને, દ્રવ્યને કોઈ એક પર્યાય તો હોય જ છે. તો પછી અહીંયા આપણે જે પર્યાય વિનાની ચીજ કહીએ છીએ એની સાથે વિરોધાભાસ આવે છે? ના, એની સાથે કોઈ વિરોધાભાસ આવતો નથી. પંચાધ્યાયીની પદ્ધતિ આખી જુદી છે. દેવકીનંદનજીએ જે વાત કરી છે આખી જુદી રીતે કરી છે. કુંકુંદાચાર્ય ભગવાને, અમૃતચંદ્રાચાર્ય ભગવાને, અમિત ગતિજી આચાર્ય ભગવાને, આ બધા મુનિવરોએ જે દ્રવ્યાનુયોગ વિશે વાત કરી છે એ જેમ છે તેમ જ કહેવામાં આવી છે. અને દ્રષ્ટિનો વિષય ત્રિકાળ શુદ્ધ દર્શાવવો છે, એટલે જ્યારે એમ કે એની અંદર પર્યાય નથી તો એનો અર્થ એમ જ થાય છે કે પર્યાયને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. પર્યાયને અભાવ કરીને નથી એમ કહેવામાં નથી આવ્યું. કદાચ કોઈને પંચાધ્યાયનો અભ્યાસ હોય અને વાત આવતી હોય તેમાં વિરોધાભાસ આવતો નથી. અહીંયા એ વાત રહે જ છે કે દરેક દ્રવ્યને એની એક પર્યાય દરેક સમય હોય જ છે. એ વાત તો આપણે 47 શક્તિના વર્ણન પણ લીધી છે કે ભાવ શક્તિ એટલે કોઈ એક એની દશા તો હોય જ છે, એટલે એ તો છે જ. પણ એને ગૌણ કરી અને આપણે એમ કહીએ છીએ કે એને ગૌણ કરીને એમ કહીએ છીએ કે ત્રિકાળી દ્રવ્યમાં નથી. અને ત્રિકાળી દ્રવ્યમાં નથી એમ કહેવા પાછળનો આખો ઉદ્દેશ એ છે કે ત્રિકાળી દ્રવ્ય જે દ્રષ્ટિનો વિષય છે એનું લક્ષ્ય કરાવવું છે. એટલે આ રીતે મુનિવરે પણ ટીકામાં એમ લીધું છે. અને પછી સમર્થનમાં આગળ વાત આવશે. સમર્થનની અંદર સમયસારની 14મી ગાથા અબદ્ધ સ્પષ્ટ જે 5 ભાવ છે એના અનુસંધાનમાં લખાયેલો 11મો કળશ છે અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો, એ પછીથી વાત આવશે. ને એમાં પણ એમ જ વાત લેવામાં આવી છે કે આ ત્રિકાળી દ્રવ્ય છે એની અંદર આ પર્યાય નથી, એ રીતે વાત લીધી છે. તો શુદ્ધ ભાવની આ વાત થઈ. અને હવે આગળ ગુરુદેવે કહ્યું એ પ્રમાણે કે આ બધી વાત જે છે તે પ્રભુની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત છે. અને એ તારી ચીજમાં પણ એમ જ છે. તારી ચીજનું સ્વરૂપ એટલે કે તારા આત્માનું સ્વરૂપ પણ એવું જ છે. પણ જેને એનું ભાન જ્ઞાન નથી એને ભવના ભ્રમણ થાય છે. જેને એનો સ્વીકાર થયો છે, એને એવા પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર વિકલ્પ સહિત પણ થયો છે, એને તો એવો પુરુષાર્થ ઉપડશે જ. કરીને વર્તમાન પર્યાયમાં અત્યારે ગમે તે હોય, વર્તમાન પર્યાય કંઈક તરત બદલાઈ જાય એવું તો બનતું નથી. કોઈની શ્રદ્ધામાં ફેર પડી ગયો હોય, દ્રષ્ટિ બદલાઈ હોય, પણ એથી કરીને વર્તમાન પર્યાય બદલાઈ જાય એમ બનતું નથી. કે એ રીતે એવો ચારિત્રનો પુરુષાર્થ એકદમ ઉપડી જાય એવું પણ બનતું નથી.
અરે સમ્યક દર્શન થયા પછીથી પણ ચારિત્રનો પુરુષાર્થ ઉપડતા ઘણો સમય જાય. એટલે તો વધુમાં વધુ 15 વર્ષ સુધીની વાત કરવામાં આવી છે. તીર્થંકર ભગવાનના વિષયમાં જોઈએ તો પણ જુઓ, વર્તમાન 24ના પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવ ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું. જન્મથી ક્ષાયિક શમકીતી, તીર્થંકરનો જીવ છે એટલે જન્મથી ક્ષાયિક શમકીત લઈને આવ્યા છે. ક્ષાયિક શમકીત એટલે શું? મોહનીય કર્મના જે આપણે 2 ભાગ પાડીએ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, એમાંથી જે દર્શન મોહનીયની બધી પ્રકૃતિ, પહેલા તો એક જ મિથ્યાત્વ હોય ને પછી તો એના 3 ભાગ પડે, તો એ 3 દર્શન મોહનીયની પ્રકૃતિ એનો ક્ષય થઈ ગયો છે. સત્તામાં છે જ નહીં. દર્શન મોહનીયની બધી પ્રકૃતિનો ક્ષય થયો છે ત્યારે તો એક ક્ષાયિક શમકીતી છે. અનંતાનુબંધી કસાયનો અભાવ થયો છે. આવી દશા છે. તે છતાંય 83 લાખ પૂર્વ સુધી સંસાર અવસ્થામાં રહ્યા. 83 લાખ સુધી ગ્રસ્ત અવસ્થામાં રહ્યા. ક્ષાયિક શમકીતી તીર્થંકર ભગવાન, અને એ પણ 84 લાખ પૂર્વના આયુષ્યમાંથી 83 લાખ પૂર્વ સુધી એ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એટલે ચારિત્રનો પુરુષાર્થ ઉપડે, જ્યારે એનો સમય પાકે ત્યારે એ ચારિત્રનો પુરુષાર્થ ઉપડ્યા વિના રહેતો જ નથી. મૂળ વાત તો એ છે કે સમ્યક દર્શન થવું એ મહાદુર્લભ વસ્તુ છે. સમ્યક દર્શન એટલે કે સાચી સમ્યક શ્રદ્ધા પોતાના સ્વરૂપ વિશેની અનુભવ સહિતની થવી, એ જ સૌથી મહત્વની વાત છે. પછી ચારિત્રનો પુરુષાર્થ તો ઉપડે છે. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે, એવી અનુભવ સહિતની શ્રદ્ધા થવા માટે દ્રષ્ટિનો વિષય શું હોય, ક્યાં એકાગ્રતા કરતા એવી સાચી સમ્યક શ્રદ્ધા થાય, એ વાત ઉપર ઘણું જોર આપવામાં આવ્યું છે અને એને વિસ્તાર કરીને સમજાવવામાં આવ્યું છે. એટલે ક્યાંય કોઈ પણ પ્રકારે એને આશંકા રહી ન જાય, એટલી બધી સ્પષ્ટતાઓ અહીંયા કરવામાં આવી છે. આ ગાથા 39 થી શરૂ કરીને 7 ગાથાઓની અંદર કુલ 49 બોલ દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપનો જ ખ્યાલ આપવામાં આવ્યો છે. તો આ રીતે અત્યારે તો આપણે 7મો બોલ પૂરો કર્યો. શુદ્ધ અંતઃતત્વના અને કર્મ પૂતગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ, તે પ્રદેશ બંધ છે અને એ આત્મામાં નથી, એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી. એ વાત અહીંયા પૂરી થાય છે. હવે આગળ 73મા પાના ઉપર શરૂઆતમાં જ વાત કરે છે કે પોતાના પર્યાયમાં, જીવના પોતાના પર્યાયમાં શરીર, વાણી, કર્મ અને બીજી પર ચીજ તો નથી, પરંતુ ત્રિકાળી શુદ્ધ ભાવ પણ તેમાં આવ્યો નથી. આ પર્યાયની વાત કરી. અહીંયા અત્યાર સુધી આપણે દ્રવ્યની વાત કરતા હતા, ત્યાં સાથે ગુરુદેવે અહીંયા પર્યાયની વાત લીધી છે કે પોતાના પર્યાયમાં શરીર, વાણી, કર્મ અને બીજી પર ચીજ તો નથી, પરંતુ ત્રિકાળી શુદ્ધ ભાવ પણ તેમાં આવ્યો નથી. તેની પર્યાયમાં, તેની અવસ્થામાં ત્રિકાળી ભાવ આવતો નથી. કઈ અવસ્થા? તો કે છે કે તેની અવસ્થા જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના ભાવ છે, એવી એની અવસ્થા, એવી શુભ ભાવ રૂપ પરિણતિ થઈ છે, એવી અવસ્થા, એમાં ક્યાંય ત્રિકાળી શુદ્ધ ભાવ આવતો નથી. અથવા તો હિંસા, જૂઠ, ચોરી, વિષય, ભોગ આદિના ભાવ છે, એવી અવસ્થા, એવી પર્યાય. તો એ પર્યાયમાં પણ એક ત્રિકાળી શુદ્ધ ભાવ નથી. એટલે બંને પ્રકારના ભાવ, શુભ ભાવ અને અશુભ ભાવ, કે જે બંને બંધનું કારણ છે, આકુરતા અને દુઃખનું કારણ છે, અને એમાં ક્યાંય ત્રિકાળી શુદ્ધ ભાવ, ભગવાન આત્મા આવતો નથી.
હવે એના પછીના પેરેગ્રાફમાં 8મો બોલ, એટલે અહીંયા આ ગાથાનો આ ચોથો બોલ છે. અહીંયા કહે છે કે શુભાશુભ કર્મની નિર્જરાના સમયે સુખ દુઃખ રૂપ ફળ દેવાની શક્તિવાળો તે અનુભાગ બંધ છે. આના સ્થાનોનો પણ અવકાશ નિરંજન નિજ પરમાત્મ તત્વને વિશે નથી. શુભાશુભ કર્મની નિર્જરાના સમયે જે ભાવ કર્યા એને અનુરૂપ કર્મબંધ થયા છે અને જેટલો સ્થિતિબંધ છે કેટલો સમય સુધી રહે છે, પછી ખરી જાય છે, તે નિર્જરા થાય છે, જેને આપણે વિપાક નિર્જરા કહીએ છીએ. એ આપોઆપ ખરી જાય છે, એને માટે જીવે કાંઈ કરવાની જરૂર પડતી નથી. એટલે આવી વિપાક નિર્જરા તો સમયે સમયે થાય છે. જેમ સમયે સમયે કોઈક કર્મ બંધાય છે, તો એવી જ રીતે સમયે સમયે કોઈને કોઈ કર્મની નિર્જરા તો થાય જ છે. એમાં જીવે કાંઈ કરવાની જરૂર પડતી નથી. અને એ નિર્જરાને વિપાક નિર્જરા કહેવાય છે. પણ આવી વિપાક નિર્જરા સાચા અર્થમાં નિર્જરા નથી. કેમ કે એ વિપાક નિર્જરા થાય છે અને એ સમયે જે નિર્જરા થાય છે એટલે કે કર્મ ખરી જાય છે, કર્મને રજકણો છૂટા પડી જાય છે, અકર્મરૂપ થઈ જાય છે, તો એ થતાં પહેલા એ ફળ આપે છે. તો એ જે ફળ છે એ કોઈ પણ પ્રકારના સંયોગ રૂપે કે કોઈ પણ પ્રકારે હોય તો એનું લક્ષ્ય કરીને જીવ બીજા નવા કર્મ બાંધી લે છે. જ્યાં જૂના કર્મ ખરી જાય છે, એનો વિપાક આવતા એની નિર્જરા થાય છે, પણ એ પહેલા તો એ બીજા નવા કર્મ બાંધી લે છે. એટલે સાચા અર્થમાં એને નિર્જરા કહેતા નથી. એને સાચા અર્થમાં નિર્જરા કહેતા નથી. સાચી નિર્જરા તો સંવર સહિત જ હોય, એટલે નવા કર્મ બંધાય નહીં અને એવી વિપાક નિર્જરા થઈ હોય તો એને નિર્જરા કહેવામાં આવે. અને એ નિર્જરાને કારણે જીવને શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અશુદ્ધિ ઘટે છે અને એ સંવરની દશામાં થાય છે. એટલે કે જ્યારે આશ્રવ થતા નથી, આશ્રવનો ભાવ છે, નવા કર્મનો બંધ પડતો નથી અને માત્ર નિર્જરા થાય છે, એને સાચી નિર્જરા કહેવામાં આવે છે. અહીંયા તો વાત એ કરવી છે કે આ જે નિર્જરા થાય છે તો એ નિર્જરા કઈ રીતે થાય છે અને એ પહેલા શું થાય છે અને એ જે થાય છે એમાંનું કાંઈ ત્રિકાળી દ્રવ્યમાં નથી. શુભાશુભ કર્મની નિર્જરાના સમયે સુખ દુઃખરૂપ ફળ દેવાની શક્તિવાળો જે અનુભાગ બંધ છે, ફળ દેવાની શક્તિ, એ અનુભાગ બંધ જેટલી તીવ્રતાથી વાંધ્યા છે એટલા પ્રમાણમાં એટલી જ તીવ્રતાપૂર્વક એના ફળ પણ પ્રાપ્ત થાય છે. તો એને અનુભાગ કહીએ છીએ. તો એ અનુભાગ બંધ, અનુભાગનું કારણ કસાય છે, અનુભાગ અને સ્થિતિબંધનું કારણ કસાય છે, અને પ્રકૃતિ અને પ્રદેશ બંધનું કારણ છે તે યોગ છે. યોગને કારણે પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે, જ્યારે કસાયને કારણે આ સ્થિતિબંધ અને અનુભાગ બંધ થાય છે. એટલે જેટલા તીવ્ર કસાય છે એટલા જ પ્રમાણમાં સામે આવો બંધ અનુબંધ પડે છે. એટલી તીવ્રતા વાળો, એટલે એટલી શક્તિ વાળો અનુબંધ પડે છે. તો અહીંયા કહે છે કે એના સ્થાનનો પણ અવકાશ નિરંજન નિજ પરમાત્મ તત્વને વિશે નથી. એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે જ્યાં દ્રષ્ટિ દેવાથી સમ્યક દર્શન થાય તે ધ્રુવ સ્વરૂપ ભગવાન આત્મા નિજ પરમાત્મા જ છે, અર્થાત આનંદ નિધાન, આનંદ કંદ અને શુદ્ધ રૂપ ધ્રુવ આત્માને નિજ પરમાત્મા કહે છે. પોતાના શુદ્ધ સ્વરૂપની વાત છે, નિજ પરમાત્મા. તો આવા નિજ પરમાત્મા તત્વમાં કર્મના અનુભાગના સ્થાનો નથી. એટલે કે રસ દેવાની જે શક્તિ તેના સ્થાનો, એના ભાગો
આત્મામાં નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે કર્મ આત્મામાં છે ને? કર્મ તો આત્મામાં છે. શંકા થઈ ને, આત્માને વિશે કર્મ એવું પહેલેથી શીખતા આવ્યા છીએ એટલે એવી શંકા થાય. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે કે એ વ્યવહાર નહીંનું કથન છે. આત્મામાં કર્મ કહેવાય એ વ્યવહાર નહીંનું કથન છે. આત્મા ચેતન અને કર્મ એ જળ, એટલે એ તો વ્યવહાર નહીંનું કથન છે. બાકી અંદર ભગવાન આત્મામાં તે છે નહીં. તેમજ કર્મનો જે અનુભાગ છે, ફળ દેવાની જે શક્તિ છે, તે પણ પોતાની ચીજમાં આત્મામાં નથી. પોતાની ચીજમાં એ નથી. નિરંજન નિજ પરમાત્મા તત્વને વિશે નથી. નિજ એટલે પોતાનું, નિરંજન એટલે નિર્દોષ પરમાત્મા તત્વ, પરમાત્મા સ્વરૂપ, જે જીન સ્વરૂપ છે, જે વિતરાગ મૂર્તિ આત્મા છે, જે આનંદકંદ છે, જે આત્માનો સ્વભાવ, એ પોતાનું નિજ પરમાત્મા તત્વ. ગુરુદેવને અહીંયા કહે છે કે એ આત્માનો સ્વભાવ તો વિતરાગી જીન બિંબ છે. આત્માનો સ્વભાવ તો વિતરાગી જીન બિંબ છે. જ્યારે આ બાહ્ય જીન બિંબ છે એ તો વ્યવહાર છે. શું કહ્યું કે બાહ્યમાં જે જીન બિંબ છે, જે પ્રતિમા છે, એ તો વ્યવહાર છે. એ તો વ્યવહાર છે. જે પ્રતિમા પથ્થરની કે ધાતુની છે એ તો વ્યવહાર છે. પણ ખરેખર આત્માનો સ્વભાવ, શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય, એ વિતરાગી જીનબિંબ છે. એમાં મલિનતાની કોઈ વાત નથી. જે સ્વભાવ કયો, જે અનંત ગુણ રૂપ સામર્થ્ય છે, એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. એટલે એ અપેક્ષાથી જ આત્માને સિદ્ધ સમાન કહ્યો છે. અને એ સિદ્ધ સમાન એટલે વિતરાગી. એટલે ગુરુદેવ એને અહીંયા વિતરાગી જીનબિંબ કહે છે. પછી કે આત્માનો સ્વભાવ તો વિતરાગી જીનબિંબ છે. એમ કહો અથવા તો એમ કહો કે આત્મા તો સિદ્ધ સમાન છે, શક્તિ એ સિદ્ધ સમાન છે, દ્રવ્યથી એ સિદ્ધ સમાન શુદ્ધ છે. તો બંનેનો અર્થ એક જ છે. એટલે અહીંયા વિતરાગી જીનબિંબ કહી અને પછી એમ કહે છે કે આ બાહ્ય જીનબિંબ છે એ તો વ્યવહાર છે. પોતાનું ધ્રુવ સ્વરૂપ જીનબિંબ રૂપ છે, જે બદલાતું નથી, જે કાયમ ત્રિકાળ શુદ્ધ રહ્યું છે. ભૂતકાળમાં એવું હતું, વર્તમાનમાં એમ છે અને ભવિષ્યમાં પણ એમ રહેશે. અને જ્યાં એકાગ્રતા કરતા નિર્મળ પરિણામ થાય છે એવું પોતાનું ધ્રુવ સ્વરૂપ જીનબિંબ રૂપ છે. એટલે કે એ આત્મા તો વિતરાગ મૂર્તિ છે. અને એવા નિજ પરમાત્મા તત્વમાં દ્રષ્ટિ દેવાથી તેમાં અનુભાગના સ્થાનો નથી એમ જણાય છે. ત્યાં દ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય છે અને જેવું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે એવું એને અનુભવમાં આવે છે. એટલે ખ્યાલ આવે છે કે આ કોઈ પર ઉપાધિ પણ નથી ને પર ઉપાધિને અનુરૂપ ઉપરાગ પણ નથી. પર ઉપાધિને અનુરૂપ કોઈ ઉપરાગ આત્મામાં નથી. એ એને સમ્યક દર્શન થાય ત્યારે ખ્યાલમાં આવી જાય છે. હૃદય કહે છે કે પણ અરે એને આ વાતની ખબર ન મળે અને બહારથી ધર્મ થશે એમ માનીને અનાદિ કાળથી એ પોતાનો વખત ગુમાવી રહ્યો છે અને ભવના ભ્રમણ કરી રહ્યો છે. આવો મનુષ્ય ભવ પણ તેને અનંતવાર મળ્યો છે. અરે મુનિવ્રત પણ એણે અનંતવાર ધારણ કર્યા છે, પરંતુ હજી સમ્યક્ત્વ વિના એના ભવના ભ્રમણનો પાર આવ્યો નહીં. અને પછી પંડિત દોલતરામજીની છ ઢાળામાં જે ગાથા છે ને, એ ગાથા અહીંયા મૂકી છે. એ ગાથા ઘણી વખત ગુરુદેવે કહી છે. મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવી ઉપજાયો, પછી નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો.
અને એનો વિસ્તાર પણ ગુરુદેવે અહીંયા કર્યો છે. આપણે એ વિસ્તાર નથી લેતા, અગાઉ ઘણી વાર એ વાત આવી ગઈ છે. ગુરુદેવ કહે છે કે અહીં તો આત્માને ભગવાન તરીકે બોલાવે છે, કેમ કે તે અંદર ભગવાન સ્વરૂપ છે, તેનું સ્વરૂપ જ ભગવાન છે. અહીં પણ એ જ કહ્યું છે કે નિજ પરમાત્મ તત્વ. અહીંયા પણ મુનિવરે નિજ પરમાત્મ તત્વ એમ શબ્દ પ્રયોગ કર્યો છે ને, એટલે નિજ પરમાત્મ તત્વ, તે નિરંજન નિજ પરમાત્મ તત્વનો સ્વાદ અનુભવમાં આવ્યા વિના કહે છે કે ઘણા વ્રતો, આ 5 મહાવ્રત ને 28 મૂળ આદિ અનંતવાર પાળ્યા, પણ તે છતાંય આત્મજ્ઞાન વિના એ લેશ સુખ ન પામે. એના પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભાઈ માર્ગ તો આવો છે, દુનિયા માને કે ન માને એથી કઈ માર્ગ ફરી જતો નથી. કોઈ એમ કે અમે આને નથી માનતા, અમે આ વાત નથી સ્વીકારતા, કાંઈ નહીં, નથી સ્વીકારતા તો કાંઈ વાંધો નહીં, પણ તમે નહીં સ્વીકારો એટલે કઈ માર્ગ બદલાઈ જવાનો છે એમ નથી. અનંત જીવો આ જ માર્ગે સમ્યક દર્શન પ્રગટ કરી અને પછી આગળ એવો જ ચારિત્રનો પુરુષાર્થ કરી અને સિદ્ધ થયા છે. એટલે આ માર્ગ કઈ બદલાવાનો નથી, આ જ માર્ગ છે. જે સત્ય છે એ તો ત્રિકાળ સત્ય જ રહેશે. પછી અજ્ઞાની ગમે તે કહે પણ એથી કઈ સત્ય બદલાઈ જવાનું નથી. જે પર આશ્રય ભાવ છે, જે વિકાર છે, જેને કારણે બંધ પડે છે, એવા શુભભાવ ધર્મ નથી તો નથી. અને એને તું ધર્મ માનીશ એટલે કઈ એ ધર્મ થઈ જશે એમ પણ નથી. એ ખરેખર બંધનું કારણ છે. તારા આનંદની દશાથી વિપરીત દશા ઉત્પન્ન કરનારા એવા એ બંધના પરિણામ છે, એ કર્મભાવ છે. એ ધર્મભાવ નહીં થાય, એ તારી ચીજમાં નથી. તારે એ ન્યાયથી સમજવું તો પડશે ને. શું ન્યાય છે એ તો સમજવું પડશે ને. ગુરુદેવ એમ અહીંયા કહે છે. અહીંયા કહે છે કે ભગવાન તારા નિજ પરમાત્મા તત્વમાં એ અનુભાગ બંધના સ્થાનો પણ નથી. તો આ રીતે આ 4 પ્રકારે કર્મ બંધ પડે છે એની વાત લીધી. અને હવે 5મો બોલ, આ ગાથાનો 5મો બોલ, એટલે 39મી ગાથાથી શરૂ કરીએ તો આ 9મો બોલ. તો એમાં પાના નંબર 75 ઉપર કહે છે કે વળી દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મના ઉદયના સ્થાનોનો પણ અવકાશ નિરંજન નિજ પરમાત્મ તત્વને વિશે નથી. દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મના ઉદયના સ્થાનોનો પણ અવકાશ નિજ પરમાત્મ તત્વને વિશે નથી. ભગવાન નિજ પરમાત્મ તત્વમાં 8 પ્રકારના જળ કર્મના ઉદયના પ્રકારો ભેદો પણ નથી. 4 ધાતી ને 4 અઘાતી એમ કહીએ છીએ ને, એ બધા ભેદ પણ નથી. કર્મરૂપ નિમિત્તના સંગે પોતાના પર્યાયમાં જે શુભ અશુભ વિકલ્પ ઉઠે છે કે જે ભાવ કર્મ છે તે પણ આત્મામાં નથી. દ્રવ્ય કર્મ પણ નહીં અને ભાવ કર્મ પણ નહીં. ભાવ કર્મના નિમિત્તે કર્મને રજકણો આવી અને ભેગા થઈ અને કર્મ રૂપે પરિણમે છે, તો એ જળ કર્મ છે, એ દ્રવ્ય કર્મ. તો એ પણ આત્મામાં નથી. અને અહીંયા તો એમ કે છે કે ભાવ કર્મ કે જે એના શુભાશુભ ભાવને કારણે આશ્રવ થાય છે અને એવા બંધ પડે છે, તો એ ભાવ કર્મ છે એ પણ આત્મામાં નથી, વિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી. આવા આત્મામાં દ્રષ્ટિ દેવાથી સમ્યક દર્શન થાય છે. દ્રવ્ય કર્મ એટલે 8 જળ કર્મ અને ભાવ કર્મ એટલે પુણ્ય પાપની લાગણી વિકલ્પ, એ બેમાંથી કોઈ વસ્તુ આત્મામાં નથી. ભાવ કર્મ વિશે આપણે લંબાણપૂર્વક વિસ્તાર પહેલા કરી ચૂક્યા છીએ સ્વાધ્યાયમાં. અત્યારે એ વાત નજારે નથી લેતા. તો અહીંયા તો એ વાત કરે છે ગુરુદેવ કે આ બેમાંથી એક પણ પ્રકારે કર્મ આત્મામાં નથી. કેમ કે જે દ્રવ્ય કર્મ છે એ તો અજીવ તત્વ છે, એ તો અજીવ જળ પરમાણુ છે. માટે જળ કર્મ અજીવ થઈને રહ્યા છે
અને એ જીવમાં નથી, ચેતન એવા ભગવાન આત્મામાં છે નહીં. તથા દયાદાન વ્રત આદિના પરિણામ એવા ભાવકર્મ તો આશ્રવ તત્વ છે. એ ભાવકર્મ તો આશ્રવ તત્વ છે. નવ તત્વની અંદર આશ્રવ તત્વને જીવ તત્વથી જુદું માનવામાં આવ્યું છે. એ જીવ તત્વની અંદર નથી. આશ્રવ તત્વ પણ જીવમાં નથી ને સંવર તત્વ પણ જીવ તત્વની અંદર નથી. અરે મોક્ષ તત્વ પણ જીવથી જુદું માનવામાં આવ્યું છે. કોઈ તત્વ જીવની અંદર નથી. 8 બીજા કયા? જીવ સિવાય બીજા 7 કયા કે જે પર્યાય રૂપ છે. એ 7 પર્યાય રૂપ તત્વો જીવથી જુદા છે ને જીવમાં નથી. એ 9 તત્વની અંદર એ વાત આવી ગઈ છે. એટલે એવું જીવ તત્વ ત્રિકાળ શુદ્ધ છે, એમાં આશ્રવ તત્વ નથી. એટલે આ ભાવ કર્મ છે એ આશ્રવ તત્વ છે, તો એ જીવમાં નથી. તેથી તે પણ આત્મ તત્વ નથી. કેમ કે આશ્રવ તત્વ કહ્યું ને એટલે જે ભાવ થયા જે જીવના છે ને, એ ભાવ તો જીવના થયા ને. શુભ કે અશુભ ભાવ કઈ જડને થાય છે? શુભ કે અશુભ ભાવ થાય છે કોને? થાય છે તો જીવને. તો જીવના તો છે ને. તો જીવના છે તે છતાંય એને આપણે એમ કહીએ કે આત્મામાં નથી, તો પછી એ કઈ રીતે થયા? તો એને એમ કહેવામાં આવ્યું કે એ આશ્રવ તત્વ છે અને એ પર્યાયમાં છે. એ પર્યાયમાં છે. એ બધું પર્યાયમાં છે. એ 7 જે કહેવામાં આવ્યા, આશ્રવ, બંધ, પુણ્ય અને પાપ એમાં આવી જાય. અને પછી સંવર, નિદ્રા અને મોક્ષ. તો આ 7 તત્વ છે એ તો પર્યાય રૂપ છે. એ દ્રવ્યમાં નથી અને એ જીવથી જુદા છે. અહીંયા એ વાત સમજાવી છે કે ભાવ કર્મ એ તો આશ્રવ તત્વ છે, તેથી તે પણ આત્મ તત્વ નથી. પુણ્ય પાપના વિકલ્પ, જે ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાય એવા શુભ ભાવ, એવા પુણ્યના ભાવ, એ પણ આશ્રવ તત્વ છે અને એ પણ ભગવાન આત્મામાં નથી. આવો વિતરાગ પરમેશ્વરનો, સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવના જ્ઞાનમાં એક સમયમાં 3 કાળ 3 લોક જણાયા છે. તેમના જ્ઞાન અનુસારે જે દિવ્ય ધ્વનિ વાણી આવી છે તેમાં જે માર્ગ આવ્યો છે તે માર્ગ અલૌકિક છે. એને લૌકિક માર્ગ સાથે સરખાવી ન શકાય એવો એ અલૌકિક માર્ગ છે ને એમાં આ વાત આવી છે. આ કોઈની મતિ કલ્પનાએ કહેવાયેલી વાત નથી. બહુ સ્પષ્ટ કરતા જાય છે ગુરુદેવ. સાથે ને સાથે બધું જ સ્પષ્ટ કરીને કહે છે. આગળ કહે છે કે જુઓ, અહીં કહે છે કે દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મના, એટલે કે ભાવ કર્મ નામ શુભ અશુભ પરિણામ, વ્રત અવ્રતના પરિણામ ભાવ કર્મ છે અને તે ભાવ કર્મના સ્થાનો, પ્રકારો આત્મામાં નથી. શુભ અશુભ ભાવના જે અસંખ્ય પ્રકાર છે તે બધા ભાવ કર્મના સ્થાનો છે અને એ ભાવ કર્મના સ્થાનો આત્મામાં નથી. ભાવ કર્મના સ્થાનો એ અખંડ આનંદ સ્વરૂપ નિજ પરમાત્મામાં નથી. અહીં તો એમ કહે છે કે તેઓનો અવકાશ નથી. શબ્દો તો એવા મૂક્યા છે, મુનિવરે જે ટીકામાં શબ્દ મૂક્યા છે તો એમ મૂક્યા છે કે દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મના ઉદયના સ્થાનોનો પણ અવકાશ નિરંજન નિજ પરમાત્મ તત્વને વિશે નથી. એનો અવકાશ નથી. આત્મામાં એને કોઈ સ્થાન નથી. એને આત્મામાં દ્રવ્ય કર્મ કે ભાવ કર્મને રહેવાનું સ્થાન પણ નથી, અવકાશ નથી. નિત્ય આનંદ પ્રભુ ભગવાન આત્મામાં એ ભાવ કર્મનો વિકલ્પ, ભાવ કર્મનો વિકલ્પ એટલે આ વ્રત વગેરેનો વિકલ્પ જે છે, શુભ કે અશુભ રાગની વાસના, એ નિજ પરમાત્મ તત્વ એવા ધ્રુવ ભગવાન આત્મ તત્વમાં નથી. અને આવી ચીજની અંતરદ્રષ્ટિ કરવી, ત્યાં એકાગ્રતા કરવી ને એવી એકાગ્રતા કરતા એને અનુભવમાં લેતા ધર્મના પરિણામ થાય છે.
નિર્મળ પરિણામ થાય છે. ગુરુદેવ કહે છે કે ભગવાન માર્ગ તો આવો છે, પછી દુનિયાને રૂચે કે ન રૂચે, માર્ગ તો આવો છે. આગળ કહે છે કે પુણ્ય, પાપ, વ્રત, અવ્રત કે દયાદાનના વિકલ્પ ભાવ કર્મ છે અને તે વસ્તુમાં નથી. અનાદિ અનંત આનંદમય ધ્રુવ રૂપ નિજ ભગવાન આત્મામાં અનાદિ અનંત આનંદમય ધ્રુવ રૂપ નિજ ભગવાન આત્મામાં કે જે પોતાનું સ્વરૂપ છે તેમાં ભાવ કર્મ નથી. કેમ કે વસ્તુ છે એ નિર્વિકાર છે, એમાં કોઈ વિકાર થતો નથી. એટલે ભાવ કર્મ જે આશ્રવ તત્વ છે તે વસ્તુમાં નથી. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, નિજાનંદમય છે અને આ પુણ્ય પાપના ભાવ વિકાર છે, ઉપાધિ છે, મેલ છે, એ મલિનતા છે, દુઃખરૂપ છે, એ વસ્તુમાં નથી. આત્માની સાથે હોય, સંસાર અવસ્થા છે ત્યાં સુધી એ આત્માની સાથે હોય છે, પણ આ વસ્તુમાં નથી. સિદ્ધ અવસ્થા થતાં તો પછી એની સાથે પણ નથી, કર્મ એની સાથે પણ નથી. સંસાર અવસ્થા છે ત્યાં સુધી સાથે છે પણ વસ્તુમાં નથી. જો વસ્તુમાં હોય તો એ જાય નહીં. વસ્તુમાં શું છે? વસ્તુમાં તો એના ગુણો છે, એની વિશેષતાઓ છે. અખંડ વસ્તુ તો અખંડ છે, એના ગુણો છે અને એ કોઈ પણ અવસ્થાને વિશે જતા નથી. સિદ્ધ અવસ્થા હોય કે સંસારી અવસ્થા હોય એને વિશે ગુણો જતા નથી. અને આ જે ચાલ્યું જાય છે તે શું છે? એ એની અવસ્થામાં છે, બહારમાં છે, એની સાથે રહ્યું છે, એની સાથે રહ્યું છે, મૂળ દ્રવ્યમાં નથી, માટે એ ચાલી જાય છે. એટલે કહે છે કે ભાવ કર્મ છે તે વસ્તુમાં નથી, કેમ કે વસ્તુ તો નિર્વિકાર છે, વસ્તુમાં કોઈ વિકાર નથી. એટલે ચેતન દ્રવ્ય ભગવાન આત્મા એની ગમે તે પર્યાય થઈ હોય તે છતાંય એની અંદર વિકાર પ્રવેશતો નથી. વિકાર બહારમાં રહ્યો. જે સમયે એવી પર્યાય થઈ તે વખતે તે વિકાર હતો અને એવા વિકારને કારણે એને બંધ પડ્યા. પણ બધું બહારમાં, બધું અવસ્થામાં, મૂળ દ્રવ્યમાં કાંઈ નહીં. આ વાતની દ્રઢતા કરવાની છે કે મારું ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ હતું, શુદ્ધ છે અને શુદ્ધ રહેશે. એવા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો મહિમા લાવવો એ કેવું છે? એ કેવું છે? તો અખંડ એક રૂપ છે અને એની વિશેષતાઓ એટલે એના ગુણો, એની શક્તિઓનો વિચાર કરવો. અનંત શક્તિ છે અને એમાં 47નું તો વર્ણન કરવામાં આવ્યું, પણ અનંત શક્તિ છે અને એનું વર્ણન સમજતા પોતાનું મહાત્મા આવે છે કે આવું મારું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. અને એનું લક્ષ્ય કરતા, ત્યાં એકાગ્રતા કરતા પોતે એવા સુખની દશાને પ્રાપ્ત કરે છે, આનંદની દશાને પ્રાપ્ત કરે છે. અહીંયા આગળ 76મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે નિરંજન નિજ પરમાત્મા તત્વને વિશે એમ કહ્યું ને કે સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ આત્મામાં દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો અવકાશ નથી. એટલે કે તેઓ અંદર છે જ નહીં, કેમ કે આત્મા તો આનંદ કંદ એવો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે, પોતાનું નિજ સ્વરૂપ સિદ્ધ સમાન છે. આવી અંતરદ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન થાય છે અને ત્યારે ધર્મનો પર્યાય પ્રગટ થાય છે. એ સિવાય ધર્મ થતો નથી. 6 ઝાડામાં એ વાત આ રીતે લીધી છે કે લાખ બાત કી બાત રહી, નિશ્ચય ઉર લાઓ, તોરી સકલ જગ દંડ ફંદ નિત આત્મ ધ્યાઓ. અને તે જ વાત અહીં કુંકુંદાચાર્ય ભગવાન કહે છે. સર્વજ્ઞ કેવળી ત્રિલોકનાથ તીર્થંકર દેવ શ્રી સિમંદર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે, અર્થાત અત્યારે ત્યાં પરમાત્મા મોજૂદ છે અને સમોસરણમાં દિવ્ય ધ્વનિ પણ છૂટે છે. ત્યાં ભગવાન પાસે કુંકુંદાચાર્ય ભગવાન વિક્રમ સંવત 49માં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા, પ્રભુની વાણી સાંભળી હતી અને કૃત કેવળી સાથે વિચાર વિમર્શ ચર્ચા કરી
અને ત્યાંથી પાછા આવ્યા અને ત્યાંથી પાછા આવીને આ શાસ્ત્રો બનાવ્યા છે. એટલે આ તો પરમેશ્વરની વાણી છે પ્રભુ. તો એમાં કુંકુંદાચાર્ય એમ કે છે કે તું કેવો છો, તારી ચીજ તો અંદરથી ઠસોઠસ છલોછલ ભરી છે, આનંદ 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 સ્વરૂપ છો અને તારી ચીજ તો ઠસોઠસ જ્ઞાન આનંદથી ભરેલી છે. એવી ચીજ પણ તે આનંદ એટલે અતિન્દ્રિય આનંદ, એ અતિન્દ્રિય આનંદ. છતાંય તું ઇન્દ્રિય સુખમાં સુખ માને છે, જે સુખાભાસ છે એમાં સુખ માને છે, તો એ તો દુઃખની દશા છે. તારો સ્વભાવ તો અતિન્દ્રિય આનંદથી ભરેલો છે અને આવા સ્વભાવમાં પુણ્ય પાપના વિકલ્પની વાસના નથી. એવા તારા સ્વભાવમાં પુણ્ય પાપના વિકલ્પની વાસના નથી. આવી વાત છે. તો એમાં આવ્યું ને, દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મના ઉદયના સ્થાનો પણ એમાં નથી. ઉદય કેમ કયો? કેમ કે ભાવ કર્મ ઉત્પન્ન થાય છે ને, એટલે ઉદય કહે છે. એટલે કે ભાવ કર્મના ઉદયના એમ કહ્યું છે. અને તે ઉત્પન્ન થવા છતાં મૂળ વસ્તુમાં નથી, જેને આત્મા કયો તેમાં એ નથી. એટલે ઉદયના સ્થાનો નિરંજન નિજ પરમાત્મામાં નથી. તો આ રીતે આ ટીકા અહીંયા પૂરી થાય છે. અને હવે ટીકા પછી જે શ્લોક કયો છે એ આપણે લઈએ છીએ નિયમસારમાંથી. સમયસારનો શ્લોક છે તો આપણે સમયસારમાંથી જ લઈએ, વધારે સારું રહેશે. પૂર્વરંગ એટલે પહેલો અધિકાર સમયસારનો, એની 14મી ગાથા પછી આ 11મો કળશ કહેવામાં આવ્યો છે. અને 14મી ગાથા ઘણી મહત્વની છે. 14મી અને 15મી બંને. 14મી ગાથા તો બધાને યાદ રહી જ હોવી જોઈએ. એમાં 5 ભાવની વાત કરી છે. શું વાત કરી છે? કે અબદ્ધ સ્પૃષ્ટ અનન્યને જે નિયત દેખે આત્મને અવિશેષ અણસંયુક્ત તેને શુદ્ધ નય તું જાણજે. એટલે કે જે નય આત્માને બંધ રહિત અને પરના સ્પર્શ રહિત એટલે અબદ્ધ, સ્પૃષ્ટ બંધ રહિત એટલે અબદ્ધ થયું, અને સ્પૃષ્ટ લખ્યું એટલે અબદ્ધ સ્પૃષ્ટ લખ્યું છે. એટલે અ છે એ બંનેને લાગુ પડે છે. અબદ્ધ અસ્પૃષ્ટ એમ આખો અર્થ છે. એટલે બંધ રહિત અને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત એવા 5 ભાવરૂપ દેખે છે. કોણ? જે નય. તેને હે શિષ્ય તું શુદ્ધ નય જાણ. એમ કરીને ત્યાં શુદ્ધ નયની વાત કરવામાં આવી છે. અને પછી આખો ટીકામાં ઘણો વિસ્તાર છે. એ 5 ભાવો ને જે દેખે છે એવો જે નય તે શુદ્ધ નય. શુદ્ધ નય જે છે એ શુદ્ધ નયનો વિષય એ જ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એટલે એના વિસ્તાર પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ 11મો કળશ લખ્યો છે. એ ટીકા લખી અને એના પછીથી એમને 11મો કળશ લખ્યો છે. તો એ 11મો કળશ આપણે અહીંયા લઈએ છીએ. કેમ કે મુનિવર પદ્મપ્રભમલધારી દેવે અહીંયા આ 40મી ગાથાની ટીકા લખી એના સમર્થનમાં આ કળશ મૂક્યો છે. તો 11મો કળશ આ રીતે છે કે નહી વિદધતી બદ્ધ સ્તુષ્ટ ભાવા દયોમી સ્ફુટમ પરિતરંતો તેત્યત્ર પ્રતિષ્ઠામ અનુભવતુ તમેવ ધૂતમાનમ સમંદાત જગતપલ મોહી ભૂય સમ્યક સ્વભાવમ. અને એ 11મા કળશનો અર્થ આપણે સમયસારમાંથી જ લઈએ છીએ. શ્લોકાર્થમાં કહે છે કે જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો. જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે જ્યાં આ બદ્ધ સ્પૃષ્ટ આદિ ભાવો
સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે, તો પણ તેમાં પ્રતિષ્ઠા પામતા નથી. આ વાત છે. શું કહે છે કે જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો. કયા સમ્યક સ્વભાવનો અનુભવ કરો? કે જ્યાં આ બદ્ધ સ્પુષ્ટ આદિ ભાવો સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે, પણ એમાં પ્રતિષ્ઠા પામતા નથી, એ સ્વભાવમાં પહોંચતા નથી, અંદર પ્રતિષ્ઠા પામતા નથી. કારણ કે દ્રવ્ય સ્વભાવ તો નિત્ય છે, એક રૂપ છે, અને આ ભાવો અનિત્ય છે, અનેક રૂપ છે. એટલે પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. પહેલા તો એ વાત કરી કે એ દ્રવ્ય સ્વભાવ નિત્ય એકરૂપ રહે છે, અને પેલા જે ભાવો અબદ્ધ સ્પષ્ટ જે 5 ભાવ કયા, એ ભાવો તો એની ઉપર તરે છે. એટલે એવા આત્મામાં પ્રતિષ્ઠા પામતા નથી, આત્મામાં નથી. દ્રવ્ય સ્વભાવ નિત્ય છે, એકરૂપ છે, અને પેલા અનિત્ય છે, એવા એ ભાવો એમાં પ્રતિષ્ઠા પામતા નથી. પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. આ વાત કરી અને પછી બીજી વાત સાથે એ કરી કે આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. દરેક અવસ્થામાં શુદ્ધ સ્વભાવ તો રહે જ છે. ગમે તે અવસ્થા હોય તો પણ શુદ્ધ સ્વભાવ ત્રિકાળ છે. આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. એવા શુદ્ધ સ્વભાવનો મોહ રહિત થઈને જગત અનુભવ કરો, એટલે કે જગતના જીવો અનુભવ કરો. કારણ કે મોહ કર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યા સ્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે, ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી. એટલે તમે એવા પર્યાયનું લક્ષ છોડો. જ્યાં સુધી એ પર્યાયનું લક્ષ રહે છે અને પર્યાયનો ભાવ રહે છે, ત્યાં સુધી એનો અનુભવ થતો નથી. બીજી રીતે કહીએ, ભાવાર્થમાં સમજાવ્યું છે કે શુદ્ધ નયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો, એવો આમાં ઉપદેશ છે. શુદ્ધ નયના વિષયરૂપ આત્મા, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, એ જ શુદ્ધ નયનો વિષય છે, અને એવા શુદ્ધ નયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો. તો આ 11મો કળશ છે, જે 14મી ગાથા પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારમાં લખ્યો છે. એ કળશને અહીંયા સમર્થનમાં 40મી ગાથાના એની ટીકાના સમર્થનમાં મુનિવર પદ્મપ્રભુધારી દેવે અહીંયા લીધો છે. હવે આનો વિસ્તાર આપણે આવતી વખતે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીશું. પૂર્વે આ આપણે કરી ગયા છીએ, સમયસારના સ્વાધ્યાય વખતે તો આપણે એ કર્યું છે, છતાં પણ ફરીથી કરીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.